નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ. આજે આપણે પાઠ્યપુસ્તકમાં પહેલું યુનિટ વિની સ્માઇલ, તેમાં એક્ટિવિટી 1 તે ભણીશું. આપણે ફરીથી આ યુનિટનું રિવિઝન કરીશું. પહેલી એક્ટિવિટી જેમાં એક પોએમ છે, ધ લિટલ વન, નાનું બાળક. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. બોટ એ BUY બાયનું ભૂતકાળનું રૂપ છે. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી. ધીસ ઇઝ ધી બટરફ્લાય ધી લિટલ વન કોટ. બટરફ્લાય એટલે પતંગિયું. કોટ એ કેચનું ભૂતકાળનું રૂપ છે, CATCH, કેચનું ભૂતકાળનું રૂપ છે કોટ. ધીસ ઇઝ ધી બટરફ્લાય ધ લિટલ વન કોટ. આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. ધીસ ઇઝ ધી કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. કાઇટ એટલે પતંગ, ફ્લ્યુ એટલે ચગાવ્યો અથવા તો ઉડાડ્યો, જે ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે. આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યો. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. વિસલ એટલે સિસોટી, બ્લ્યુ એટલે વગાડી, BLOW, બ્લો, તેનું ભૂતકાળનું રૂપ છે બ્લ્યુ. આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બેલ એટલે ઘંટડી, રેંગ એટલે વગાડ્યો અથવા ઘંટ. આ એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યો. ધીસ ઇઝ ધી સોંગ ધ લિટલ વન સેંગ. સોંગ એટલે ગીત અને સેંગ એટલે ગાયું. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. સફેદ અને કાળો અને લીલો અને લાલ. ધીઝ આર ધી વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ. આ એ શબ્દો છે જે નાના બાળકોએ વાંચ્યા. રેડ એ READ એ રીડનું ભૂતકાળનું રૂપ છે, પરંતુ તેનું જે સ્પેલિંગ છે તે એનો એ જ રહે છે. ધીઝ આર ધી પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રુ. ડ્રુ એ ડ્રોનું ભૂતકાળનું રૂપ છે, DRAW, તેનું ભૂતકાળનું રૂપ છે DREW. આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા. ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. ન્યૂ એટલે જાણવું, જાણે. નો એટલે જાણવું, ન્યૂ એટલે જાણેલું. આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકોએ જાણી. હવે જોઈએ આપણે એક્ટિવિટી 5માં સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was તેજસ્વીની's 12th birthday. 12th એટલે 12મી, બર્થડે એટલે જન્મદિવસ. તે દિવસ તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. યુનિક એટલે અદ્વિતીય, અજોડ. તે એક અજોડ અથવા અદ્વિતીય બાઇક અથવા સાયકલ હતી. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. કલરમાં તે બ્લુ કલરની એટલે કે ભૂરા કલરની હતી. પોચી નરમ સીટ હતી, એક નાનકડી ઘંટડી અને પાછળના દ્રશ્યને જોઈ શકાય તેવો એક મિરર એટલે કે અરીસો લાગેલો હતો. વેન તેજસ્વીની શો હર બાઇસિકલ, સી સેડ વાવ. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી ઉઠી વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. પ્રાઉડ એટલે ગર્વ થવો, ફેલ્ટ એટલે અનુભવવું.
તેને ગર્વની લાગણી અનુભવી અથવા તેને ગૌરવ થઈ ઉઠ્યું. સી પ્લેસ હર ફૂટ ઓન ધી લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ. યેલ્ડ એટલે બૂમો પાડી. તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને મોટેથી બૂમ પાડી ઉઠી. હિયર આઈ ગો હુ. સી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. પગ મૂકીને તે બોલી ઉઠી, હું તો આ ચાલી હું કરતી. તે વધારે અને વધારે ઝડપથી આગળ ચાલી. સી વેન્ટ ટુ ધી રિવર બેંક. રિવર બેંક એટલે નદીનો કિનારો. તે એક નદીના કિનારા તરફ ગઈ અથવા તે નદીના કિનારે ગઈ. સી એન્જોય રાઇડિંગ ધી બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. રફ એટલે ખરબચડો રસ્તો, પાથ એટલે રસ્તો. તેણે રસ્તા પર ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. ટોપ સ્પીડ એટલે કે હવે તે પોતે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. સી વોઝ રાઇડિંગ ભૂતકાળનું વાક્ય છે, ચાલુ ભૂતકાળનું. ધેન સી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ. પછી ઘંટડી પાસેના એક લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. વોટ વોઝ ધેટ? તે શું હતું? સી પુશ ધ બટન. તેણે બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધી રિયર વ્હીલ. જ્યારે તેણે બટન દબાવ્યું તો એક ચમત્કાર જેવું થયું. પાછળનું જે પૈડું હતું, સાયકલનું જે વ્હીલ હતું, તેની ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ રૂમ રૂમ. અને પંખો ખૂબ સ્પીડથી ગોળ ગોળ ફરવા લાગ્યો, રૂમ રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. તેજસ્વીની ખૂબ જ ઉત્તેજિત થઈ ઉઠી. સી પેડલ ધી બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. હવે તેણે પોતાની સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. એન્ડ વોટ અ મિરેકલ. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધી ગ્રાઉન્ડ. મિરેકલ એટલે ચમત્કાર. અને એક ચમત્કાર થયો. જેટલા ફૂલ સ્પીડથી પેડલ માર્યા તો એક ચમત્કાર થયો. બાઇક્સ ફ્રન્ટ વ્હીલ એટલે કે સાયકલનું આગળનું પૈડું. રોઝ ફ્રોમ ધી ગ્રાઉન્ડ. રોઝ ફ્રોમ ધી ગ્રાઉન્ડ એટલે કેમ? રોઝ એટલે રાઇઝ છે એટલે ઊંચે જવું એવું થાય. ટુ રાઇઝ એટલે ઊંચે જવું અથવા ઊભા થવું થાય. અને ટુ રાઇઝનું ભૂતકાળનું રૂપ છે રોઝ એટલે ઊંચે ગયું અથવા ઊભું થઈ ગયું. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થઈ ગયું. એન્ડ ધેન ધી રિયર વન. રિયર એટલે પાછળનું. અને પછી પાછળનું પૈડું પણ જમીનથી અધર થઈ ગયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. હવે સાયકલ ઉડતી હતી અથવા ઉડવા લાગી હતી. સી પેડલ ફાસ્ટર એન્ડ ધી બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 meters. તેણે ખૂબ ઝડપથી પેડલ લગાવ્યા તો સાયકલ 3, 4, 5, 50 મીટર જેટલી ઊંચે ગઈ. સી વોઝ થ્રિલ્ડ. નાવ સી વોઝ ફ્લાઇંગ ઓવર ધી રિવર. સી વોઝ થ્રિલ્ડ. થ્રિલ્ડ એટલે એકદમ ઉત્તેજિત થવું, રોમાંચિત થઈ ગઈ. હવે તે એકદમ રોમાંચિત થઈ ઉઠી હતી કારણ કે સાયકલ હવામાં ઉપર ઉડવા લાગી હતી. નાવ સી વોઝ ફ્લાઇંગ. હવે તે ઉડતી હતી. ઓવર ધ રિવર. હવે તે નદીની ઉપર ઉડતી હતી. સી લુક ડાઉન. ડાઉન એટલે નીચે, લુક એટલે જોયું. તેણે નીચે જોયું. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. નીચે જોયું પછી તેને મનમાં બોલે છે કે અરે શું નદીમાં પતંગ છે? ઇટ વોઝ અ બોટ. પરંતુ તે પતંગ ન હતો, તે હોડી હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. તેણે સાયકલનું હેન્ડલ
પોતાના ગામની તરફ ઘુમાવ્યું. ટુ વર્ડ્સ એટલે ની તરફ, હર વિલેજ એટલે પોતાનું જે ગામ છે તે. સી ટર્નેડ ધ હેન્ડલ, ટર્નેડ હેન્ડલ એટલે હેન્ડલને વાળવું અથવા વાળ્યું. તેણે સાયકલના હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. સી શો હર બાઇસિકલ, સી શો હર સ્કૂલ, ત્યાં તેણે પોતાની શાળા જોઈ. ઓહ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધી રૂફ. સી સો હર સ્કૂલ, ત્યાં તેણે પોતાની શાળા જોઈ. પછી કહે છે અરે ના, છત ઉપર તો વૃક્ષોના ઘણા બધા પાંદડા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, ટુમોરો એટલે આવતીકાલે, હું તેમને આવતીકાલે સાફ કરીશ. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, હું તેમને આવતીકાલે સાફ કરીશ. સી થોટ, વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર, તેણે વિચાર્યું ત્યાંથી તે બીજું શું જોઈ શકી. જેવું તે પોતાના ગામની તરફ હેન્ડલ ઘુમાવે છે તો પોતાની સ્કૂલ દેખાય છે. સ્કૂલની છત ઉપર તેને પાંદડા દેખાય છે. પછી વિચારે છે કે આવતીકાલે હું સાફ કરીશ, પાંદડા બધા સાફ કરી નાખીશ. પણ સ્કૂલ સિવાય તેને બીજું શું દેખાયું? સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2, બીજો ભાગ જોઈએ હવે. નાવ સી વોઝ ઓવર ધી ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ, હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. ગ્રીન ફિલ્ડ્સ, સી વોઝ એન્જોઈંગ ધી બ્યુટીફુલ વ્યૂ, ગ્રીન ફિલ્ડ્સ એટલે લીલા ખેતરો, તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. બ્યુટીફુલ વ્યૂ, સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. એન્ડ ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે, અને પછી તેને રસ્તા ઉપર એક પક્ષીઓનું ટોળું જોયું. સી એપ્લાઇડ ધી બ્રેક્સ, તેણે સાયકલને એકદમ બ્રેક લગાવી દીધી. ધ ફેન સ્ટોપ એન્ડ ધી બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, જેવી બ્રેક લગાવી તો પંખો પણ ફરતો અટકી ગયો અને સાયકલ હવે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ એન્ડ હેલ્ડ ધી હેન્ડલ ટાઇટલી, તેજસ્વીનીએ પોતાની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ એટલે કે હાથાને મજબૂતાઈથી પકડી લીધો. બટ વિથિન સેકન્ડ્સ, ધડામ, સી ક્રાઇડ આઉટ ઓ માં, પરંતુ થોડીક જ સેકન્ડોમાં ધડામ એવો અવાજ આવ્યો અને તે બૂમ પાડી ઉઠી, ઓ માં. સી ઓપન્ડ હર આઈઝ, ઓ માય ગોડ, તેણે તેની આંખો ખોલી, હે ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ, આ તો સ્વપ્ન હતું. સી ગોટ અપ, વોશ હર ફેસ એન્ડ લુક ઇન ટુ ધી મિરર, તે ઉઠી, ઊભી થઈ અને તેનું મોઢું ધોયું અને અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર, તે વિચારે છે અરીસામાં જોઈને કે હમણાં તો તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશને માટે સ્વપ્ન રહેશે નહીં. સી પ્રોમિસ હર સેલ્ફ, તેણે પોતાની જાતને વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને હું ઉડીશ. સી સ્માઇલ એટ હર સેલ્ફ ઇન ધ મિરર, તેણે તે અરીસામાં જોઈને હસી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો બીજો ભાગ આગળના વિડીયોમાં જણાવીશું. થેન્ક યુ.